તો મિત્રો કેમ છો બધા? આજે તમારા હારે દિલ ખોલીને એક વાત કરવી છે, જે વિષય થોડો કડવો છે પણ સત્ય છે, અને એ છે અંધશ્રદ્ધા. મિત્રો, આજકાલના મોબાઈલમાં આ ભૂવાના ખેલ જોઈને મને તો હસવું આવે છે, પણ સાથે દુઃખ પણ થાય છે. વિચાર કરો મિત્રો, માતાજીના નામે કેવા કેવા ધતિંગ ચાલે છે, આ ધૂણતા ધૂણતા કેવા સિંડાળવા કરે છે, અને છોકરીઓને માતાજીના નામે કેવા બ્લેકમેલ કરે છે. શું માતાજી ક્યારે એવું ઈચ્છે કે એમના સંતાન આવી રીતે હેરાન થાય? સૌથી વધારે દુઃખ તો ત્યારે થાય જ્યારે આપણા ભોળા માણસો અને અભણ માણસો આ પાખંડીઓની જાળમાં ફસાઈ જાય છે. તમને પ્રીતું નડે છે, તમારા છોકરા માથે મેલી વિદ્યા કરી નાખી છે, તમારો પગ કુંડાળામાં પડી ગયો છે, આવું બોલી બોલીને આ ગરીબોની પરસેવાની કમાણી ખાય છે. મિત્રો, અરે ભાઈ, જો ભૂવા પાસે બધું સમાધાન હોત તો દુનિયામાં હોસ્પિટલ કે કોર્ટની જરૂર શું કામ પડે? હવે તમે જ વિચારો, શું માતાજી કોઈ દિવસ એવું કે મને બોકડા ચડાવો? શું માતાજી એવું કહે છે કે મને નિવેશ કરો, ધૂપ ધુમાડા અગરબત્તી કરો? આ એક માનસિક રોગ છે ભાઈ. હવે એક ભૂવો જ્યારે દારૂ પીને ભવાડા કરે ત્યારે આપણે બધા એને ગાળો આપી, પછી જ્યારે એ જ ભૂવો મઢમાં ખોટું ખોટું ધૂણે ત્યારે આપણે એને પગે લાગતા હોઈએ. આ આપણી માનસિક બીમારી કહેવાય. માતાજી એના શરીરમાં આવે જે 4 દિવસ નાતા નથી અને માંસ મટન ખાય છે, દારૂ પીને ભવાડા કરે છે, શિંડાળવા કરે છે. માતાજી એક પવિત્ર શક્તિ કહેવાય, જે કોઈ દિવસ કોઈના શરીરમાં આવતી નથી. અને આપણા દેશમાં અંધભક્ત ઝાઝા છે, જેને કાંઈ કરવું જ નથી, બધું માતાજી પાસે જ કરાવવું છે. પહેલાં ખોટું કરે, પછી પાપ ધોવે, પછી કહે મારું ધર્મ તને છોડશે નહીં. અલ્યા, તમે આખી જિંદગી અનનીતિનું ખાધું છે, પછી ધર્મને મોર કરો છો? શું ધર્મ તમારું કીધું કરશે? જે મરી ગયા છે એ કોઈ દિવસ પાછા આવે છે? જો કોઈએ જોયા હોય તો મને જણાવજો, મારે પણ દર્શન કરવા છે એના. અને બીજી વાત, જો હાલમાં જગતમાં ભગવાન કે માતાજી જેવી કોઈ ત્રિલોક શક્તિ હોય તો આ જગતમાં સાચા માણાનું કોઈ દિવસ ખરાબ થતું જ નથી. જો ભગવાન હોય તો નાની નાની દીકરીઓના બલાત્કાર થાય એ ના થાય. અને આ જે ગાય છે જેને માતા કહેવામાં આવે છે, અને 33 કરોડ દેવી દેવતાનો એમાં વાસ છે, અને જો એમાં દેવતાનો વાસ હોય તો એને રોકી ના શકે. અને આ ભુવાઓ માતાજીના નામે છોકરીઓને ફસાવીને ઉપાડી જાય છે, તો માતાજી એને રોકી ના શકે? તમે જ વિચારો, જો દેવ શક્તિ હોય તો મંદિરમાં સીસીટીવી કેમેરા શું કામ મૂકવા પડે છે? દાન પેટીમાં તાળા શું કામ મારવા પડે છે? હવે એ દેવ શક્તિ હોય તો પોતાનું રક્ષણ ના કરી શકે? અને મિત્રો, તમારે પુણ્ય કરવું હોય તો ગરીબ લોકોને ખવડાવો, જીવ ઉપર દયા કરો, એ જ મોટું પુણ્ય છે. પછી મંદિરમાં જવાની જરૂર નથી. તમારો કર્મ એ જ તમારો ભગવાન છે. અને મિત્રો, છેલ્લે એક જ વાત કરીશ કે ભક્તિ કરો પણ આંધળી ના કરો. માતાજી કોઈના કીધા ઉપર આવતી નથી અને કોઈનું ખરાબ કરતી નથી. અને સફળ થવા માટે મહેનત કરો, ભગવાન પાસે જવાની જરૂર નથી. જય ભીમ, જય સંવિધાન. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ધ સોશિયલ રેકોર્ડરને.